મહાનગરપાલિકા ખાતે મળેલી બજેટ બેઠકમાં ₹425.31 કરોડનું પુરાણલક્ષી અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું। મહાનગરપાલિકાની બજેટ બેઠક મળી હતી, જેમાં ગત વર્ષના બજેટના સુધારાના અંદાજ સાથોસાથ વર્ષ 2026-27ના પુરાણલક્ષી બજેટને રજૂ કરવામાં આવ્યું હતું। મહાનગરપાલિકાના આ સૂચિત બજેટમાં ₹468 કરોડની ઉઘડતી સિલક સાથે વર્ષ દરમિયાન સામાન્ય આવક, કેપિટલ આવક અને અસાધારણ આવક મળી કુલ ₹2326.11 કરોડની આવકનો અંદાજ મૂકવામાં આવ્યો હતો। વર્ષ દરમિયાન સામાન્ય, કેપિટલ અને અસાધારણ ખર્ચ માટે ₹1980 કરોડ ખર્ચના અંદાજ સાથે વર્ષના અંતે ₹425.31 કરોડનું પુરાણલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। મહાનગરપાલિકાના બજેટમાં આવક સામે ખર્ચનો જે અંદાજ મૂકવામાં આવ્યો હતો, જેની ચર્ચામાં વિરોધ પક્ષ અને મેયર વચ્ચે તૂતુમેમે થઈ હતી। આ સમયે શહેર પ્રમુખ કુમારભાઈ શાહે મામલાને થાળો પાડ્યો હતો। બાદ તમામ અંદાજ મૂકવામાં આવેલા પુરાણલક્ષી બજેટની ચર્ચા કરવામાં આવી હતી। ભાઈ હારે મૂકવામાં શું દીધું મૂકી દે ને એમાં કાર્ય નંબર 1 અને કાર્ય નંબર 2 ની દરખાસ્તો એક સાથે રજૂ કરવા અને પ્રથમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રજૂ થયેલ દરખાસ્ત પર ચર્ચા કરવા જણાવું છું। સર્વાનુમતે મંજૂર કરવામાં આવે છે। આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટ ગૃહમાં રજૂ થવાનું છે, ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીને ગૃહમાં સ્થાન આપવાની પ્રણાલિકા રહેલી છે, જે અનુસાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીને ગૃહમાં પ્રવેશ આપીએ। ચેરમેન શ્રીને આ ગૃહની અંદર મને ત્રીજી વખત બજેટ રજૂ કરવા માટેનો મોકો આપ્યો છો, એ બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું। આજે ભાવનગર મહાનગરપાલિકાનું આ 45મું અંદાજપત્ર રજૂ કરવા સાથે મારા બંને જે પત્રો રજૂ કરવાના છે એમાં ગત 2 વર્ષમાં જે કામો કરેલા છે એનો રિપોર્ટ કાર્ડ મેં મીડિયાના માધ્યમથી રજૂ કરેલો છે, પરંતુ અહીંયા પણ હું મૂકવાનો છું। આજે પહેલું કાર્ય જે આપણું શિક્ષણ સમિતિનું જે બજેટ છે એ જીપીએમસી કલમ નંબર મુજબ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ મુજબ આજે મૂકી રહ્યો છું, જેની અંદર શિક્ષણ સમિતિ દ્વારા જે બજેટ મૂકવામાં આવ્યું હતું એમાં 127 કરોડ 11 લાખ અને 39,000 રૂપિયાનું બજેટ મૂકવામાં આવ્યું હતું। ત્યારબાદ વિદ્યા સહાયક તથા લોન એડવાન્સ માટે થઈને 62,52,000 100% ખર્ચ સરકારી મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ મહાનગરપાલિકાનો ફાળો જે 20% છે એ માન્ય શ્રી 31 કરોડ 77 લાખ અને 84,000 રૂપિયા મૂકવામાં આવ્યા હતા અને મહાનગરપાલિકાનો 100% જે ફાળો છે માન્ય શ્રી એ 11 કરોડ 6 લાખ અને 53,000। આમ કુલ મળીને જોવા જઈએ તો 170 કરોડ 62 લાખ 30,000 રૂપિયાનું બજેટ માન્ય શિક્ષણ સમિતિના કમિટીમાંથી મંજૂર થઈ અને એમના ચેરમેન દ્વારા આયા ભાવનગર મહાનગરપાલિકામાં મૂકવામાં આવ્યું અને ત્યારબાદ કમિશનર શ્રી અમારા સમક્ષ મૂકી અને સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ 891 મુજબ અમે મંજૂર કરીને બોર્ડની અંદર મૂકવામાં આવ્યું છે। માન્ય અધ્યક્ષ શ્રી, આ સાથે કહેવું છે કે ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સંસ્થાઓ પ્રાથમિક શાળાઓમાં આ બજેટની અંદર
નવી 3 પહેલ કરવા જઈ રહ્યા છીએ એ સમગ્ર સભાના માધ્યમથી આપના માધ્યમથી આ ગૃહને હું કહેવા માંગુ છું. ભાવનગર મહાનગરપાલિકાની જે પ્રાથમિક શાળાઓ છે એની અંદર જે પ્રાથમિક શાળાઓ 5 ગામોની ભળી છે એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે થઈને જે રીતે કામ થઈ રહ્યું છે, હજી પણ જે કાંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવાનું શાળાઓમાં બાકી છે એનો સર્વે ચાલુ છે, એનો ડીપીઆર પણ ચાલુ છે અને એમની સાથે એક સરસ મજાની સુવિધા કરીને કમિટી બનાવવામાં આવી છે. બંને અધ્યક્ષશ્રી આ સુવિધા કમિટીની અંદર 2 લેવલે ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટેનું આખું પ્લાનિંગ છે. એમાં એક કમિશનર લેવલે એક કમિટી બને અને એની અંદર અલગ અલગ વિભાગના કાર્યપાલકો જોડી અને મહિનાની અંદર એક વખત આ કમિટી વિઝિટ કરે અને કરવા જેવા જે કામો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના છે એ ધ્યાન ઉપર લાવી અને માન્ય મેયરશ્રી અને બીજી કમિટી છે ઇમ્પ્લિમેન્ટેશન માટેની એમના સમક્ષ મૂકે અને આ કમિટી દ્વારા મને અને અમારા સભ્યશ્રી અને આપને પણ અમે 100% વિશ્વાસ સાથે આ ગૃહને કહી રહ્યા છે કે આ સુવિધા કમિટીથી આગામી દિવસોની અંદર ભાવનગર નગર પ્રાથમિક શાળાઓની જે બિલ્ડિંગો છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર 100% સુધારો આવશે.